છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની કોલેજમાં અભ્યાસ કરતી અને તીરંદાજીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હેતવી ચૌધરીએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી। હેતવીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ મેળવ્યા। તેની આ પ્રતિભાને ધ્યાનમાં રાખીને હવે તેની ભારતીય સેનાની આસામ રાઇફલ્સ સ્પોર્ટ્સ માટે પસંદગી કરવામાં આવી છે। તે આગામી દિવસોમાં ગુવાહાટી અને દીમાપુર ખાતે 9 મહિનાની વિશેષ તાલીમ મેળવશે। અગાઉ વર્ષ 2024માં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરના એક્સપોઝર કેમ્પ માટે ભારતની 8 દીકરીઓમાંથી ગુજરાતમાંથી એકમાત્ર હેતવીની પસંદગી થઈ હતી। તાજેતરમાં ગાંધીનગર ખાતે તેને જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી। टोटल नेशनल कक्षाए अत्यार सुधीमां 21 वार एणे अलग अलग कॉम्पिटिशन में भाग लीधेल छे अने मोटा भागे दरेक टूर्नामेंट में एणे सिल्वर, ब्रोन्ज अथवा ब्रोन्ज मेडल थी सम्मानित थयेल छे। अत्यारे हाल स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा एनु जयदीपसिंहजी जूनियर एवोर्ड माटे पण पसंदगी पामी छे। मारी दीकरी छठ्ठा धोरणथी अभ्यास करती थी त्यारथी आचार्यने प्रेक्टिस करी रही हती। गुजरात कक्षाए अने नेशनल कक्षाए एमणे 19 जेटला मेडलो लीधा छे અને મેડલો લીધા પછી એમને આસામ રાઇફલની અંદર સિલેક્શન થયું અને એથી અમને ખૂબ જ ગર્વ છે। અમારા સમાજ અને બધા માટે અમે ગર્વ અનુભવીએ છીએ।